જોઈ લે આપણું કોઈન જો. જય ઠાકર, જય ઠાકર. જય ઠાકર મારો દીકરો, જય ઠાકર બેટા. અરે કાકા, હા બેટા. આ છોકરાને ટાઈટનો વાડીએ બોલાવવાનું શું કામ પડ્યું? ત્યાં તું આખો દી હતો કેમ મારો દીકરો એમ કહે છે? ક્યાં હતો એમ? હા. મને મોકલ્યો તો ક્યાં? અરે બેટા અમે તને વાડીએ મોકલ્યો તો મારો દીકરો. હા, તે હું વાડીએ જ ગયો તો કોઈની ગાડીએ નતો ગયો. અરે એમ નથી કેતા બેટા, તો અમે શેરે શેઠા આટા માર્યા હા. પણ તું કે વાડીએ કે મારો દીકરો દેખાણો નહીં. હું થોડો દેખાવ, કેમ નો દેખા? કારણ કે હું કુંડી આડો હતો. લે હાલ જો ભાઈ. કુંડી આડું હું કરતું તો. ત્યાં ગારાનો હાંડિયો બનાવતો હતો. હવે ગાલાના હાંઠિયા નથી બનાવવા. કાયું બેસું મૂકી પામલો ગાઢ સર્વ કોઈ ગયું નથી. ક્યાં આટા મારે છે? પણ ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ ડારો દીધે છોકરો ગાયું સરવા જાય. નો જાય બેટા. છોકરાને પટાવાય, બેટા હું તારે વાંધો છે, હા. હું તકલીફ છે, હા. એમ પૂછાય. આવતા વેત તમે ડારો દેવા મળ્યા. પૂછાને હું વાંધો પૂછ. હાલ મારો દીકરો તને પટા હોય હાલ પટી જા. એ હવે તમે પટાવો તોય ન પટું. પટી જા બેટા. એમ નહીં તો હુકમ ડારો મારા આપાને દેવો જોઈએ. એને વાતને જાણી હું વાંધો છે. તમે બેટા તો તને શું વાંધો કઈ ફેમસ થતો નથી એનો? વાંધો ઈ છે કાકા હા. કે અમે બધાય ગાયના ગોવાળિયા ભેગા થઈ ગાયના ગોંદરે, હા. એટલે બધાય ગોવાળિયા મને ખીજવે. હું ખીજવે? ઈ કે રૂપાભાઈ નો છોકરો વાંઢો. લે આલે. એટલે હવે જો તમે મારી ઓના આણા તેડી આવો હા. તો હું ગાયું સારવા જાય, હા. અને તો હું ઘરમાં કામ કરે, હા. અને તો હું કામ કરવા દે. હા. બાકી જ્યાં સુધી મારી ઓના આણા તેડવા નહીં જાઉં હા. ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા નહીં દઉં. કયો ગોવાળિયો ખીજવે છે? આ બધા એના ગિરેજના ઘરમાં વેડકીઓ કરાવે છે. રાંદે આલીને ગિરેજન ઠપકો દી આવું. પણ ગોવાળિયા તો ઘણા હોય. જેટલાના નામ આવડે એના નામ જ બોલવા. ગણે ભાઈ ગણ બેટા ગણ. હાલ કરું ભાઈ. જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંજીડો ગગન ટીણીયો હરજણીયો પુનાઈયો બસ. વિસાઈયો મહાણીયો. આ ચાલ હવે. ખૂટી ગયું. બધું ખૂટી ગયું હવે. બધાય હોય. હા, હું કે? એ બધા ખીજવે કે બેટા તાર બાપા તારી વહુનું હાણું તેડવા નથી જા. હા. એટલે મેં પાડી ના. હા. ઈ કે દિવાળી ઉપર તો વાત હાલતી હતી ને. હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. બેહી દે બેટા. એટલે હવે તમે મારી વહુના હાણા તેડી આવો તો હું ગાયું સરવા જાય. પણ માવઠા જ્યાં પાથરા તો નાઈ ગયા. હા. એટલે બેહી ગઈ પાછી વાત. હા. તો પણ આણા ને પાથરા ને હું લેવા દેવા? પાથરાનું છે જે છે કાંઈક આવવું જોઈએ ને. ઘરમાં કાંઈક ભાખર ભૂકો તો હોવો જોઈએ ને. ભાગર ફૂકો. આણાનો દીકરો થાય છે. તે તમે નહીં તેડવા જાઓ ત્યાં સુધી હું ગાયું સરવા નહીં જાઉં. લે ભાઈ કઈ વાત? એટલે આને તો બહુ કરી છે ભલામણ આપે. તો પેલા તારે સમજાવાય છોકરાને. હવે કે બહુ કરી. શું છોકરાને સમજાવાય? તો લે તને મનાવા બોલાયો છે કે વેઠવેડ કરવા? તે પેલા છોકરાને મને મોઢે સડાયો છે પેલા. ઓ મોઢે સડાઈને તો તારા વના છે. શું મારા વાના હોય આમાં? હા હરે હરે રખડાઈને મારું એકને એક છોકરું બગાડી માર્યું છે. આમાં તને કઈ લાગે પકડેલું હોય એવું? બગડેલું છે, અફરોટ થઈ ગયું. શું ફરક થઈ ગયો? આ તારા વાના છે બધું. કામમાં ક્યાં ઘરમાં ધ્યાન દેતું નથી. આમથી આમ આટા મારે, આમથી આમ જાસ. તો મારવા પડે ટાઈમે ટાઈમે છોકરાને. પેલો દૂધનો સુકાવો લઈ જાસ. બધું લઈ જવું પડે, છોકરાને વાપરવા દેવું પડે. છોકરામાં ધ્યાન ન દીધું, ધ્યાન ન દીધું. એ તો હું કરવાનું થાય તારે લાંબા કરતો ને ભાઈ. એ કામ તો કરવું પડશે ને બધું તારે કરવું પડશે. એ ટાઈમે ટાઈમે બધું સારું લાગે. ઈ વાત નહીં હાલે. તો હવે મારે નથી મેળું રાખવું તો થઈ જા નાખું. અરે ચાલો બોલા તો હામો જીડું. યો નામ એટલે જે ઓલું બોર્ડ એ ઓલું. આ બધું દઈ દઉં તને. તારું ફોડું તારું. હા બોલા તો ઓલી બોલી મશીની હારી. હા તું બોલતો નહીં મારા હામો. બાધો બાધો બહુ હારા લાગો બાધો. એટલે જે આણાની વાત આવે એટલે એકબીજા લાકડીઓ પસાડે. આ માવતર છે કે જમશે? મને ખબર છે તમને હું નડે જી. એટલે કાંઈ નથી નડતું હું છે. મારી વહુના આણા તેડી આવો. બાપના આમ છે તો નોખો નો થઈ જાવ. ઓય આ મારા ગડપણ સીના પાડશે. અત્યારે ધમક્યું દેવા. એટલે હું છોકરામાં નો ઠીર્યો ભલામણા. ભાઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. એટલું ધ્યાન દેવું આમાં. દીકરો તો બોલે તો ભૂલ કરે પણ તમે વીણી ન શકતા. આદિ લગન ડારો દઈ દઈને છોકરા પાસે કામ કરાવ્યું.
શું તું કામ કરીને ઊંધું વળી ગયું છો હું તો વળી ગયું તું કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું આને તેડી આવો તો તમે હું કીધું હે? ફોન બંધ કર કપાળમાં દરિયો મળ્યો રોતો ને ઠામકો તમે હું કીધું તું હું કે બેટા કમી જા કોણ કપામાં કાઈ નહીં હું આખો વરસ ખીમો ખીમો ખમી ગયો બેટા વચમાં તમને કીધું આને તેડી આવો હા તો તમે કીધું બેટા ખમી જા હા આમી ઝાડ હાલે હા હું ખમી ગયો ખમી ગયો આ તો હવે આમી ઝાડ ને બદલે આડી ઝાડ હોય તો ઈ ચાલે અરે કરી આને તો બોલો એમને એટલા તહેવાર વીજ્યા હા હું કાઈ બોલ્યો વજરસ બોલ્યો દિવાળી વીજી હા આઠમ વીજી મા મહિનો વયો ગયો અને આમનો રેત લગભગ હું વયો જાય જો બોલમાં એવું બોલો બેટા એવું બોલમાં બોલો. એવું તો પછી હમણાં ઉતાણી આવે છે હા 5 દી તેડી આવો તો તમારા બાપનું હું જાય આને પણ આ ક્યાં પૂછ્યો આમ તો સભ્યતા જેવો કઈ સાચો નથી હા વકલ મઠું છું નથી કર્યો કઈ. નથી તેડી આવા જા જા એને ભાઈ હવે તો નથી તેડવા જાવ તો હું- આવી ધમક્યું મારે છે નથી તેડવા જાવ હું કહી દે તો હું વયો જાય મારા મામાને ઘેરે લે કીધું મારા મામાને ઘેરે જો તો તાર મામાને ઘરે તાર મામા હવે દીપડો છે ધમકી દે મારા મામાને ઘરે જો તા લાયો શું કાઈ નથી નથી લાયો. ઉપર મારો ધાકડ છે ગયો બીજો તો તાર મામાને ઘરે રોકાતું નહીં કીજે તાર મામાને વરો ખરો કરી નાખે આ વાંધો નહીં હા હાલ અમને કાંઈ નો ફેર પડે હામું નો જો તો કાંઈ નો ફેર પડે હટ! ફેર પડે કે ન પડે પણ દૂધમાં ફેટ ન આવે લે, મારું દીકરું કાંઈ કરતું નથી ને ભાઈ ભલે ફેટ નો આવે મારું દીકરું સાંભળે સરીને બેઠું આમ અને જો જો એક કામ કરો હા ભલે ભલે ભાઈ ભલે સાથ ભાઈ ભલે પાછું આવી ગયો. હું છે તે પાછું આવી મારે મામાને ઘેર નથી જાવું હા કેમ હડકાયું કૂતરું અહીંથી માર્યું પાછું હું છે કેમ તાર મામાને ઘરે નથી જાવું કારણ કે મારા મામા બીજાને ઘેરે છે આમ થાય અહીંયા થડે પડ્યા આજો હા અહીંયા પલવાશો એટલે તમે મારી વાળના આણા તેડી આવો એટલે હું ગાયું સરવા વયો જાઉં જો જો એક કામ ધડા વગરનું નથી આનું દાણાનો દીકરો થાય કા કહી દે આને છોકરા સમજાઈ દે હું સમજાઈ દઉં એ બેટા હું સમજાય હવે મારો દીકરો વણુકો ખમી જા હા અને પરોરો કાક વિચાર કરશું કે ભાઈ ને કે તારા હારાને કાવડિયા જાતા દેવાના વણકું ખમી જાય પોરવાનો થોડો જાજો વિચાર કરીશું હજી પોર તમે વિચાર કરશો કે વિચાર જ ન એટલે આ ખમી જા આ મને પવણાવ્યા કરતા મારા લીલ પવણાવ્યા હોત તો હારું. એટલે મૂંગો ગુડા એ આને તો કરી છે ભાઈ હવે જ્યાં સુધી તમે મારી વહુના આણા નહીં તેડી આવો ત્યાં સુધી હું ગાયું સરવા નહીં જાઉં નહીં જા જાઉં. જા જય મારા છોકરા જા મારા ભાઈ બંધુ આવી ગયા હવે તમે કોઈ ડારો નહીં દેતા ન તો હું એની હારે વયો જાય એ હા એટલે માની જા નહીં આપા પોપટ ગયો જા તમે મારી વહુના આણા તેડી આવો તમે આદિ લગન બાના કાઢ્યા હા. 2-3 વખત ગયા 2-3 વખત તમે પાછા આવ્યા તો જ્યાં હું કામ જતા તમે જેવો મારો સોનારા પરિવાર જેવો બાપ જો મજા એ જા તેડવા ગયા તા પણ ના થારી પડવું જોઈએ તો માણસ છે તો તમારે આડાવાળો ટેકો ગુડાઈ ને પણ ટેકા ગુડ શું કાંઈ કરીશું ભાઈ હવે કાંઈ એ ભાઈ ઓ આ કાયમ ની વઢવાય નહીં ખૂટે હા આ તું કાકાનો નેઠો પડી જાય એ ભાઈ હા હા ભાઈ હા આ ઘરે કાયમની ડખા માર્યા ન પોહાય નો ભાઈ એ ભાઈ હા થોડો ટેકો ગુડજે અબા જયેશભાઈ બસ ને હા આ ભાઈ હા એ છોકરાને બનાવી દે હા. હવાર પડતા હા. ઉગતા પરે બોલે એ એની બહુ નાણા તેડવા જવાનું પક્કું હા ભાઈ છોકરા મૂકી દો લાવી સારવા મોકલી દે એ બેટા હા હું તાર બાપા બે તારે હું નાના તેરો જાય છે અને તું મારો દીકરો ગાડી મેં હું યો તા હે હા તો હાલો ને આપણે ત્રણે આણા તેડી આવી એટલે મેં સટાતે ગાડુથી કામ જાય તારે હરી આવવાનું છે હું તાર કાકો બે મોટિયાર સહી હા મોટિયાર કરી સહી છોકરાને વસાડા માથું નો મારવાનું હોય તું ગાયું સારો વ્યો તારી બહુ નાણા મેં તીડી આવીશું પણ તમે મને હારે નો લઈ જાય તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કપા વીણવા જાવ એ બેટા આના તેરો જાય છે કપા વીણવા જાય નથી જતા એ હાજરા અત્યારે ક્યાં કપા વીણવો પછી જાને હવે ઓય બોલા બે બીજો જા ગાયું સારવા હાલ બા હા ગયું હાલ ગયો લે હવે હાલ પથે પડી હવે આમ જુઓ હું છે લ્યા તમે આણા તેડીને આવો ને ઓ એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો હઈશું એટલે આને ઉકડા પાસે હું છે
ને ઉકડા પર હું કામ ચાલે હું છે તારે ઉકળે આવતા હોય તો દેખાય ને કેટલેક પૈસા જો ભારે હરક પદુડું એ વો તેડવા જઈ હોનો મોના ગાડા ભરવા નથી જતા બે જગા વિચારવા જા તો સીધા ઘરે જાવ છું યો તને હાશ ગયો લે ભાઈ હવે ગયો હાશ આમ જવો એ અને હું ભલામણ કરવાની હજી તમે આણા ચડવા જાવ એનો વાંધો નહીં પણ કાકા માવન વિમલ ને ગુટકા બહુ ખાય હા એટલે એને કહેજો કે ત્યાં જઈને નો ખાય તારે ક્યાં કાવડિયા ગુડવા ભલા ખાવા દે ને એમ વાત નથી ખાજે 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 ખાવાનું હોય ને હું છે એમ વાત નથી આપા અ, મારા આહારાના ઘર છે લાદીવાળા ગમે ત્યાં ગળફા કાઢે તો નો મેળ આવે ને એમ જો ભારે હારા વાળું થઈ ગયું એ તારા હારાને તડકે ગુજ અને હવે તારા બાપ હામું જોતો હારું છે તમારે આમું 20 વર્ષ હતા તો જો એ ભાઈ એ કાઈ નહીં થૂકે સમજા આ બધું કેને નહીં થૂકવાનો બંધ વળે ભાઈ જાઓ તા નહીં. નહીં થૂકો ને જા હવે ભલામણ ન કરતો બધું રેડ જ છે હા આજા જોતા નહીં હા નહીં નહીં થૂકો થૂક. જા હમણાં જ કલર કર્યો હાલ ભાઈ હવે ગયું હાશ આમ જવો અને આને હજી હું છે તમે આણા ચડવા જાવ એનો વાંધો નહીં પણ કાકાને વળતી ફેલ ગાડીમાં નહીં બેહાડતા ઓરી બોલીમાં એ બાપજી કો કેડી ઓલા મને થાવ યા ભાઈ છે ભાઈ બસ સામે કેડી આવું ખબર યા પડે છોકરો હમું બોલ સોમાને ભાઈ હું બેઠો છું ને. હા તો ગુડાને તાર કાકો ગાડે બે ને તને હું વાંધો છે? મને શંકા પડે વળતી ફેલ ગાડીમાં કરિયાવર હોય સામાન હોય તેજુરી હોય સોફા હોય તો ગાડી ઉલ્લે નહીં સમજણો અમારું આપણે છોકરો બળતું નબળા ગાડીના ટાયર નબળા એ ભાઈ ને કેને એ હું હેઠો આવેલો બસ જા એમ કયો નહીં આજા હેઠા લાવજો હો ને બેવ ગાડમ જા હવે બીજો દાજે હાલ ભાઈ ઈ તો ઠીક મારું એક બૂટ ચા ક્યાં? એ એક જોડે ઝપટું કરે હાણાનો દીકરો થાય છે. આમ જો આમ જો. એક જોડે ઝપટું મારે આમ જો. એક જ પહેર્યું તું નહીં, એક જ હોય અહીંયા ક્યાંય નથી વસાડા ક્યાંક પાડતું આવ્યું છું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે એ બેટા આની વસાડા ગોતતો પાણી રહેજે. નહીં જા ને હા હે આપા ઓ મને એક શંકા પડે લ્યા, તારો દીકરો તારી શંકા રવા દે ને એ બાપના તું શંકા રવા દે રવા દે શું છે રવા દે તું હે શું છે આપણે ત્રણે બાઠિયા કે લ્યા, વેદાને ક્યાં સીસી સે મેં બાઠિયા ફેમિલી હા અરે દીકરી લ્યા આય. આખો મલક આપણા દાંત કાઢા આપણી ઘર ઉઠી થાય દાદા એટલા બાઠિયા હતા હા એટલે જ મેં કીધું એની સોવણી મને કેમ થઈ રહી કેટલા ની કરી લેવા છો એય, હા આ બધું મૂકી દે હા ગાડી સારો આવ્યો તો જા. ઠીક છે જાઓ હા હવે નહીં દીધા તું હાલ ભાઈ હવે નો આવે ડાયરેક્ટ ઘેર આવશો ને કેમ એટલે આ રેલના પાટે જાશું ઘીરે જ આવશું તો આવ્યો જા હટ હાલ ભાઈ હવે જુઓ હવે આન ક્યાં થાય હટ જવું જ છે હવે મારા હારા આટલું કેરોસીન લેતું જાવું એટલે આને ભાઈ તને આને નામ મૂક્યા હવે એ પુણ્યા કેરોસીન ને તારે શું કરવું છે લા કેરોસીન ના દીકરા તારા બાપના ડબલા ખાલી છે કે ને હા, હા. શું છે કેરોસીન ને શું કરવું ના ઉતાણી નજીક આવી કંટાળો આવ્યો હોય તો ટાઈમ લાગે ને આને ઈ ઉપાધિ છે એ ઈ એની ફેક કર લે એને કેરોસીન નથી લઈ જાવ તું ગયો દાદા એટલે જાઓ નથી લઈ ના જાવ ના આ તો હું જાઉં આજા હાલ ભાઈ ગયો લે હાલ ગયો હવે હવે વી ગયું હવે ગયો ને શું છે તેડીને ગાયે ગા આવજો હા હાલ હવે ઉપાધિ કરીમાં હમણાં તેડીને વી આવશું આ તેડીને નથી આવવાના ગાડા બેહાડવાના છે દાદાને સમજવા ફેર થઈ ગયું તો શું છે માર હું પાછો આવ્યો એટલે એને મોઢે ડાબો વાળ તો તમે ગાડું હું કામ લઈ જાઓ શું છે પર ને તેડીને લાવો તમારા ઘરના હું અપંગ છે આને સમજાય એ તારે બટે સમજવા ફેર થયું છે અત્યારે કહેવાનું હું થાય તો તમે ગાડું હું કામ લઈ જાઓ મારા પગે કાકડી તેડીને એટલે આવો આ સાંભળે મારા બાપ તેડવા જાય છે પણ ગાડામાં બેહરી લાવશું હા તમે કયો ને આગળ તેડીને આવશો યાર મારો દીકરો એક એક શબ્દ પકડે છે ભાઈ આ પકડી જવાનું લેવા હા ઠીક છે હાલો હા તમને સીડ્યો કયો દાજે હા હાલ ભાઈ કયો લે હવે હવે જાવ છે
જી મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. અરે હમણાં વિકલગઢ નગરી પ્રજા આજે સુખી છે કે દુખી છે પ્રધાનજી? જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે. અરે બરાબર છે પ્રધાનજી. માટે ઘડના કાંગરે અરે હમણાં ઘડના કાંગરે યાજ કાળી કોઈ ડોકા કરી રહી છે. આપણા રાજની અંદર આજ તો બમાને ગતિ કરવા માંગે છે. માટે રાજની ડેલીએ એવી સગીફરા કરવાના છે કે મારી રજા સિવાય રાજની અંદર સકલું મોટો ફરકવું છે. જેવો તમારો હુકમ બાપુ. મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જાલગણ હું રાજમાં હોય ચાલગણ કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો. સિંહાસન આવી ગયું. અહીંયા પધારો બાપુ. અહીંયા વહી આવો. હવા ઉદાસમાં આસકા મારવા ધ્યાન રાખજો. એ બાજુ ઢાળ ફેર્યું છે. તમારી રજા સિવાય મહારાજા એ માછું ઉંદીર નો આવે. માછું તો હું પણ મસરું નો આવવા દો. જીવડા ભલે થોડા ઘણા આવે. તારે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું. પણ મેં કીધું એ ભૂલતા નહીં. એ બાજુ ઢાળ પીરું છે. આપણા રાજમાં તમારી રાજ સિવાય કોઈ અંદરનું માણા, કોઈ બહારનું માણા, બાયું માણા. માય ગોડ, તો માછું બદલે માછું આવ્યું. પધારો બેનડિયું. જવાને આવ્યા હારું છું ને આવ્યા બાપા. અમારા રાજમાં તમારા પવન પગલા કેતી. બોલ હું આવ્યા? પાણી ભરવા. પાણી ભરવા આવ્યા. આ તો પાણી ભરી અને વૈયા લઈ જાઓ. પોતે કેરો નહીં કરતા. અમારા મહારાજા ઘરમાં આરામ કરે. પણ અમારે દેખીરો કરવો જ નથી. ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે. ઓહો, ડંકીમાં ખીસડું અવાજ આવે છે. હા, કોઈ વાતો નહીં. મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે. હજી તમે ઓઈલનો ડબલો મગાવશો? અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો. ખીચડું અવાજ આવે. તો તમે પાણી ક્યાંથી ભરો છો? ડાયરેક્ટ મોટરેથી વોટરપ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? હા. તો અમે મોટરથી ભરી લઈએ. નહીં, પાવર ડીમ છે. હા, આજે ડીપ હોય એવું લાગે છે પાણી. એટલે મહારાજાના હુકમ સિવાય ન ભરાય. તો કઈ વાંધો નહીં, અમે હવેડામાંથી પાણી ભરી લેવું બસ. આજનો દી હવેડામાંથી ભરી લો. બરાબર છે. અને અમારી સખી સૈયર આવી છે. અમે અહીંયા ભેગી મળીને રાસ રમવાની છે. તો તારે અમારી ભેગું રાસ રમવાનો છે. નહીં, મારે રાસ નથી રમતી. કેમ? મારે રાસ રમવું પણ મોજડી થોડીક મોટી પડે. તમે રાસ રમો ને હું જો. મોજડી એક કોરા કાઢીને મૂકી દ્યો ને. નહીં, મહારાજા ખીજાઈ જાય. પહેરવા માટે લઈ દીધી હોય. તે પહેરી જ રાખવાની, કાઢવાની જ નહીં. નહીં, જમવા બેસીએ ત્યારે થોડી વાર કાઢી નાખીએ છે. પણ એમ નહીં, તારે અમારી ભેગું રાસ તો રમવું જ પડશે. મહારાજાને ખબર પડી ગઈ હોય તો મને રજા આપી દે. પણ રમવું પડે એમ ન તારે. અટકા નહીં. તો મહારાજાને ખબર પડે એ પહેલા તમે એકવાર પૂછી આવો કે હું રાસ રમું એમ. હા, મહારાજાને ઘણી ખબર. મહારાજા મોકો મળ્યો છે. બે રાસના ઘુમરા મારી લો. અરે પ્રધાનજી નહીં મેળ આવે. શું થયેલા? નહીં મેળ આવે? નહીં, તમે રાસ રમો ને હું જો. તો તમે બાપુ આગળ લપાઈને બેસી જાઓ. હું કાંઈ ખબર્યું કૂતરું નહીં. એવું કીધું. અડો માં. તમે રાસ રમો અને હું જો. આ ઓલા બેને તો હે હા થોડી ટાઈટ જેવું છે ને બાબુ. આશ્રમમાં મળો. ઓલા બેને તો એમ ફની સરકી રહ્યો.
સાનું મેલો ફની એ તો બે જાય નહીં હું ગાઈડ નો બેહું